એક મજા તો માળિયામાં કાતરિયામાં. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. શું તમને ગીત સાંભળવું અને ગાવું ગમે છે? હા ટીચર, અમે ગીત સાંભળવા અને ગાવા માંગીએ છીએ. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને એક સરસ મજાનું ગીત ગાઈએ. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જડ જંગલમાં એવો. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જડ જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. માન ગણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. માન ગણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. આ ગીતિકામાં કવિએ તમારા જેવા બાળમિત્રની ઘોડેસવારીની વાત કરી છે. બાળસવારનો ઘોડો 7 પાખાડો હોય એવો ઉડે છે. કેડી એટલે રસ્તો, જ્યાં રસ્તો નહીં હોય ત્યાં રસ્તો કરે છે. જળ જંગલમાં એટલે કે પાણી અને વનમાં પણ ચાલે છે. એ ખાવું પીવું કે ચારો પણ માંગતો નથી. હુકમ કરો એટલે સવારી તૈયાર. પડનો પણ ઉધારો એ રાખતો નથી. ખેતર પાદર અને ડુંગર પર ફરે છે. તેના પર સવારી કરનારનું ઘણું માન છે, કારણ તે રાજાનો કુંવર છે. બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર. તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ.